દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. અત્યારે ચેપ્ટર ચાલી રહ્યું છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. એમાં આજે 3rd લેક્ચર જોવાનું છે. પહેલા 2 લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારો અને કુલમ્બ બળ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ ચૂક્યા છીએ. હવે જે જોવાનું છે આજના લેક્ચરમાં એ છે વિદ્યુત ક્ષેત્રો અને વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ. બરાબર? તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરી દઈએ ટોપિક. તો હેડિંગ લગાવીશું વિદ્યુત ક્ષેત્રો. વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો મતલબ શું થાય? ક્ષેત્ર એટલે કોઈ પણ વિસ્તાર, ઠીક છે, એ ખ્યાલ આવે આપણને. તો એવો વિસ્તાર કે જેની અંદર વિદ્યુત ભાર કોઈ રહેલો હોય, એટલે કે વિદ્યુત ભારની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં એ પોતાનો પ્રભાવ પાડી શકે. બરાબર? વિદ્યુત ભાર પોતાનો પ્રભાવ પાડશે એનો મતલબ શું? કે એ પોતે બીજા અન્ય કોઈ વિદ્યુત ભાર આવે તો એની ઉપર આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું કુલંબ બળ લગાડી શકશે. એ લગાડશે એટલે એની હાજરી જે છે એ વર્તાશે કે અહીંયા આગળ આ વિદ્યુત ભાર રહેલો છે. તો આપણે વ્યાખ્યા આવી રીતે એની લખી શકીએ કે જે વિસ્તારમાં અથવા તો વિદ્યુત ભારની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં આપેલ વિદ્યુત ભાર અન્ય વિદ્યુત ભાર પર પોતાનો પ્રભાવ પાડી શકે. પ્રભાવ પાડી શકે એટલે કે કુલંબ બળ લગાડી શકે. બરાબર? હવે કુલંબ બળ જે લગાડશે, ધારો કે અહીંયા હું લઉં છું કોઈ એક વિદ્યુત ભાર લીધો મેં, પ્લસ ક્યુ વિદ્યુત ભાર લીધો, એક અન્ય વિદ્યુત ભાર Q0 જેટલો હું લઉં છું. બરાબર? અહીંયા ધન વિદ્યુત ભાર લીધો છે, આ Q0 છે એ પણ ધન વિદ્યુત ભાર લીધો. તો બંને ધન વિદ્યુત ભારો વચ્ચે શું થશે? જો આ Q0 જે છે એ આની આસપાસનો ધારો કે આટલું વિસ્તાર લઈએ કે જે વિદ્યુત ક્ષેત્ર છે, એટલે કે એ વિસ્તારની અંદર અન્ય વિદ્યુત ભાર આવે તો એની ઉપર અપાકર્ષી અથવા તો આકર્ષી પ્રકારનું બળ લગાડી શકે. તો આ એ વિસ્તારમાં આવીને રહ્યો છે એટલે એની ઉપર એ આ તરફ અપાકર્ષી બળ લગાડશે. જો આ Q0 વિદ્યુત ભાર ઉપર પડ્યો હોય તો ઉપરની તરફ બળ લાગે, ડાબે હશે તો એમ બળ લાગશે, અને જો નીચેની તરફ હશે તો નીચે બળ લગાડશે. બરાબર? આમ એ પોતાની આસપાસ બધા જ વિસ્તારની અંદર એ બળ લગાડી શકશે. એવી જ રીતે પ્લસ ક્યુ જે છે એના બદલે માઇનસ ક્યુ લઈ લઉં અને સેમ Q0 વિદ્યુત ભાર જે છે એને લાવું તો શું થશે? એ પોતાની તરફ આકર્ષશે કારણ કે પોતે ઋણ છે અને પેલો આવનાર વિદ્યુત ભાર ધન છે એટલા માટે. બરાબર? તો આકર્ષણ પ્રકારનું બળ લગાડશે. આ 4 બતાવ્યા એટલે 4 જ દિશામાં છે એવું નહીં. અહીંયા હોય તો અહીંથી પણ બળ લાગશે, અહીં હોય તો અહીંથી પણ બળ લાગશે, અહીંથી કોઈ પણ દિશામાંથી એ બળ લગાડી શકતું હશે, જ્યાં પણ એના પોતાના ખાલી વિદ્યુત ક્ષેત્રની આસપાસ હોવું જોઈએ. બરાબર? પછી આપણે આ જે Q0 લીધું એ Q0 જો ના હોત, મેં ના લીધું અને જસ્ટ આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એ જ પડ્યા હોત તો શું આવું વિદ્યુત ક્ષેત્ર હોત? કારણ કે આપણે શું કીધું? પ્રભાવ પાડે એ વિસ્તાર. તો બીજો કોઈ છે નહીં તો પોતે પ્રભાવ કોની ઉપર પાડવાનો? તો જો વિદ્યુત ભાર નથી આવતો તો પણ એનું ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર તો એવું ને એવું જ રહેવાનું ત્યાં આગળ. માત્ર આ Q0 આવવાના કારણે આપણને ખ્યાલ આવે છે કે આ પ્રકારનો કોઈક વિદ્યુત ભાર પણ છે, આ પ્રકારનો વિદ્યુત ભાર છે, એની આસપાસ એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે એવો ખ્યાલ આવે છે. બરાબર છે? તો Q0 જે છે એનું નામ આપણે લખીશું પરીક્ષણ વિદ્યુત ભાર.
એણે ચેક કર્યું કે વિદ્યુત ક્ષેત્ર કેટલે છે, અહીં મૂકીને જોયું, અહીં મૂકીને જોયું, અહીં મૂકીને જોયું, બધે જુદે જુદે મૂકીને જોયું, એટલે એ પરીક્ષણ, ટેસ્ટ ચાર્જ કહેવાય એને, બરાબર. કે આપણે કોઈ વેક્સિન બનાવી લીધી અને વેક્સિન બનાવ્યા પછી દવા બનાવી લીધી છે, દવા બનાવ્યા પછી શું કરે, પહેલાં ચેક કરે ને, ઉંદર લેશે ને એની ઉપર એ ઇન્જેક્શન કે જે દવા છે એના બોડીની અંદર ઇન્જેક્ટ કરી અને પછી ચેક કરશે કે આની અસર કેવી થાય છે. તો એવી જ રીતના એ ઉંદર પર અસર કેવી થાય છે જોવાની ને, તો અહીંયા પણ આ જ જોવાનું છે કે આ પરીક્ષણ માટેનો આ આપણો ઉંદર થઈ ગયો, બરાબર છે. તો એની ઉપર અસર કેવી થાય છે આ વિદ્યુતભાર દ્વારા, એનાથી આપણને વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મળશે. તો Q0 એ પરીક્ષણ વિદ્યુતભાર થયો. હવે એ જે ઉંદર લેવો હોય ને એ પણ ચોક્કસ પ્રકારનો લેવો પડે, તમે ગમે તેની ઉપર ટેસ્ટ કરી લો એવું ના ચાલે, બરાબર. કેન્સર માટેની દવા શોધી તો કેન્સરગ્રસ્ત કોષો એની અંદર હોવા જોઈએ અને પછી દવા નાખવામાં આવે તો દવાની અસર એ કેન્સરગ્રસ્ત કોષો પર કેવી થાય છે એ જોવાની હોય, બરાબર. એટલે એ કેરેક્ટરિસ્ટિક એની અંદર હોવી જોઈએ. તો એવી જ રીતે અહીંયા આગળ પરીક્ષણ વિદ્યુતભાર કેવો હોવો જોઈએ, તો પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન લેવાનો, બરાબર, ધન હોવો જોઈએ. અને બીજું એ બને એટલો નાનો લેવો હોય તો ગણિતની ભાષામાં એમ લખવાનું, લિમિટ Q0 ટેન્ડ્સ ટુ 0, આ રીતે લખાય, બરાબર. એટલે કે Q0 ખૂબ નાનો લેવાનો. કેમ ખૂબ નાનો? કારણ કે આપણે જોયું હતું કે કોઈ પણ વિદ્યુત ભાર હોય, કોઈ પણ વિદ્યુત ભાર એ અન્ય વિદ્યુત ભાર પર બળ લગાડી શકે. તો જો અહીંયા આગળ આપણી પાસે આ બંને છે, તો જેટલું બળ પ્લસ Q આની ઉપર લગાડશે એટલું જ Q0 છે એની ઉપર પણ તો લગાડતું હશે, બરાબર. હવે જો હું આ વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભાર ખૂબ મોટો લઉં, એનું મૂલ્ય ખૂબ વધારે લઉં, તો શું થઈ જશે, એનું પોતાનું પણ એક પ્રભાવ ક્ષેત્ર બનશે. અને મારે તો કોને સ્ટડી કરવું છે, મારે તો Q0ના આસપાસના વિદ્યુત ક્ષેત્રને સ્ટડી કરવો છે, એનો અભ્યાસ કરવો છે. તો આની અસર જેટલી બને એટલી ઓછી હોવી જોઈએ કે નહીં. એટલા માટે થઈને આપણે આ પ્લસ Q જે છે એની કમ્પેરિઝનમાં Q0 જે છે ઓલમોસ્ટ 0 જેવો હોય એવો લેવો જોઈએ, ઠીક છે. અત્યારે આપણે જે આ દિશાઓ બતાવીને એ દિશા ખાલી એમને ધ્યાનમાં રાખજો કે જો આપણે બળની દિશા Q0 ધન લીધું, અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો, જે પણ વિદ્યુત ભારનું આપણે વિદ્યુત ક્ષેત્ર જોવું હોય એ લેવાનું છે. તો વિદ્યુત બળની દિશા તમને આવી રીતના બહારની તરફ, પ્લસ છે તો બહારની તરફ મળી છે અને માઇનસ છે તો અંદરની તરફ મળી છે. આ જસ્ટ ખાલી એક વાત એટલી ધ્યાનમાં રાખજો, કારણ કે હમણાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોવાની છે, તો એ વખતે કામ લાગશે આ વસ્તુ. હવે બીજું, આ Q0 મેં દોર્યું છે એમાં, બોર્ડમાં દોર્યું આ, બરાબર ને. આ ક્ષેત્ર રેખાઓ એટલે વિદ્યુત બળની દિશા જે બતાવી છે એમાં બતાવી મેં બોર્ડ ઉપર, એટલે કે દ્વિપરિમાણમાં બતાવી છે. હવે જો આ Q0 છે એને હું અહીંથી ઉપાડી અને થોડુંક હવામાં રાખું તો શું થશે, આ દિશામાં એની બળ લાગશે આમ હવામાં આ તરફ. એવી જ રીતના અહીંયા રાખીશ તો આ તરફ બળ લાગશે, પેલી બાજુ હવામાં રાખીશ તો, બોર્ડની પાછળ રાખીશ તો, બોર્ડની પાછળ થોડેક ઉપર રાખીશ તો, ગમે ત્યાં રાખું એની આસપાસ ત્રિપરિમાણમાં ગમે ત્યાં રાખું ત્યાં એ બળ તો લગાડી જ શકશે. તો એનો મતલબ કે એનું પ્રભાવ ત્રિપરિમાણમાં છે, દ્વિપરિમાણમાં નથી. એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ 3D કન્સેપ્ટ છે, પણ ત્રિપરિમાણ. પણ આપણે દોરવામાં એક આપણી મર્યાદા આવી જાય, જ્યારે આપણે રિપ્રેઝેન્ટ કરવું હોય ત્યારે દ્વિપરિમાણમાં જ આપણે દોરીને એને બતાવવાનું રહેશે, બરાબર. તો પહેલાં આટલું તમે નોટ ડાઉન કરી લો, પછી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિશે વાત કરીએ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા તો પ્રબળતા. કેટલીક ચોપડીઓ છે એની અંદર તમને વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એમ વર્ડ મળશે, ક્યારેક તમને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે અને ક્યારેક જસ્ટ વિદ્યુત ક્ષેત્ર એમ લખેલું હશે. તો એના ઉપરથી બીજી એક વ્યાખ્યા જે છે વિદ્યુત ક્ષેત્રની બનશે, બરાબર. આપણે અત્યારે લખી નાખીએ છીએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા તીવ્રતા,
અને અથવા તો ક્યારેક શોર્ટમાં જસ્ટ વિદ્યુત ક્ષેત્ર લખી નાખતા હોય છે, એટલે મૂલ્ય તરીકે જ છે. બરાબર. અગાઉ આપણે ખાલી એનો વિસ્તાર જોયો કે વિસ્તાર કંઈક છે. હવે એ વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ કેટલું હશે એ પ્રમાણ આપણે જોવું છે. તો વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે ઈ દ્વારા દર્શાવીએ. બરાબર. પ્રબળતા જે એની છે ને એને ઈ દ્વારા દર્શાવીએ છીએ. પહેલા વ્યાખ્યા લખી નાખીએ, પછી એનું સૂત્ર જોઈએ. તો વ્યાખ્યા પ્રબળતાની આ પ્રમાણે બનશે: એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું કુલંબ બળ જે તે વિદ્યુત ભાર દ્વારા આપેલ વિદ્યુત ભાર દ્વારા એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું કુલંબ બળ, એને કહેવાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ઈ દ્વારા દર્શાવાય એટલે ઈ લીધું. એકમ ધન વિદ્યુત ભાર એટલે આપણે અત્યારના પરીક્ષણ લીધો તો વિદ્યુત ભાર, તો Q0 લખી નાખ્યું મેં. કુલંબ બળ પ્રતિ કુલંબ બળ દીઠ લેવાનું છે ને, એટલે અહીંયા Q0 ભાગ્યા R². આ સૂત્ર થશે કુલંબ બળનું, પહેલા લેક્ચરમાં જોયું હતું. ઈ બરાબર Q0 અપોન R². હવે Q0 કટ KQ/R². આ ઈનું સૂત્ર બની ગયું તમારે. તમે જોઈ શકો છો કે કુલંબ બળની જેમ જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળી રહી છે. બરાબર. તો મારે એના માટે આલેખ દોરવો હોય તો કેવી રીતે દોરું? જો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે વધતું તો આવશે નહીં, ઘટતું આવશે. અને વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે હું એને ઈ વિરુદ્ધ આર નો આલેખ જે આવે એ કંઈક આવો બતાવી શકું. બરાબર. આગળ આવી રીતના પરવલય આકારે. હવે આરની કિંમત આપણે અનંત રાખીએ તો, એટલે કે જે પરીક્ષણ વિદ્યુત ભાર લીધો હતો ને Q0 એને આપણે અનંત અંતરે મૂક્યો હોય તો શું ત્યાં આગળ સુધી એનું વિદ્યુત ક્ષેત્ર હોય? શું કહ્યું છું? R બરાબર અનંત લઈ લઈએ તો શું થશે? અહીંયા આગળ અનંત આવશે. અનંત આવે એટલે ઈની કિંમત શું થઈ જાય? 0. તો જો અહીંયા આલેખમાં પણ તમને દેખાય છે, મેં અહીંયા આગળ આ આલેખને ટચ કરાવ્યો ખરો? નથી કરાવ્યો. જ્યારે એ અનંત પર જશે ને ત્યારે ઈનું મૂલ્ય 0 થશે. ઘટતું જાય છે પણ 0 તો અનંત અંતરે રહેશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અનંત સુધી વિસ્તરેલું હોય, પ્રમાણ એનું ઓછું થતું જશે માત્ર. બરાબર. એકમ જોઈ લઈએ આપણે આના ઉપરથી, આ સૂત્ર ઉપરથી. જો ઈ બરાબર F/Q લખ્યું ને, F/Q. આ સૂત્ર પણ યાદ રાખજો, ઘણી બધી વખત સીધું જ વાપરવાનું થાય. તો એકમ બની જશે ન્યૂટન પર કુલંબ. પારિમાણિક સૂત્ર જોઈ લઈએ. બળનું થશે M1 L1 T-2 અને કુલંબ એટલે વિદ્યુત ભાર એટલે A1 T1 થશે. તો આ પારિમાણિક સૂત્ર બની ગયું M1 L1 T-3 A-1. આ પારિમાણિક સૂત્ર બન્યું. કોનું? વિદ્યુત ક્ષેત્ર ઈનું. ઈના બીજા પણ તમારે સેકન્ડ ચેપ્ટર આપણે જોઈએ ને કેપેસિટર વાળું ને આગળ જોઈશું, તો એની અંદર બીજા પણ એના એકમ છે બને છે. અત્યારે આપણે આ એક જે એકમ છે એનાથી ચલવી લેશું, ન્યૂટન પ્રતિ કુલંબ. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એક સદિશ રાશિ છે. કેવી રીતે ખબર પડી? તો જુઓ, આ ઈ છે એ F/Q છે, એટલે કે F તો સદિશ રાશિ છે તો ઈ પણ સદિશ રાશિ થાય. તો મારે અહીંયા આગળ આના પ્રમાણે લખવું છે, Q0 કટ થઈ જશે તો આ બની જશે KQ/R². અને સદિશ સ્વરૂપ આવ્યું તો સાથે એકમ સદિશથી ગુણાકાર કરવો પડે. એકમ સદિશ એટલે શું? કુલંબ બળ વખતે યાદ કરાવ્યું હતું ફરીથી, 11મું ધોરણ.
શું હતું? સ્થાન સદિશ એટલે કે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. અહીંયા સ્થાન સદિશનો એકમ સદિશ છે એટલે સ્થાન સદિશ ભાગ્યા અંતર. તો આ બની જશે KQ બાય R ક્યુબ અને સ્થાન સદિશ R. આટલી કિંમત આવી તમારી પાસે. ક્લિયર? આમાં તમારે R જે છે એ બે જે પણ વિદ્યુત ભારો આપેલા હોય જેનું પોતાનું પ્રભાવ ક્ષેત્ર છે એ વિદ્યુત ભાર અહીંયા લખવાનો અને કોઈ જે પણ અંતરે તમારે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા માપવી છે ત્યાં સુધીનું અંતર સ્થાન સદિશ સ્વરૂપે અહીંયા આગળ લેવાનું થશે. તો એ તમને સદિશ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય આપશે. બરાબર? આટલું ક્લિયર થઈ ગયું હશે તમને? નોટ ડાઉન કરી લો આટલું. પછી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરીએ. ટોપિક જોઈએ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આદિમાનવો હતા તો એ વખતે એ લોકો કેવા પ્રકારના સાધનો જે છે એ વાપરતા હતા, કેવા હથિયાર વાપરતા હતા, કેવી એમની રહેણી કરણી હતી, એ બધું આપણને શેના ઉપરથી અંદાજો આવે છે? તો ગુફાની જે દિવાલો છે, પથ્થર છે, એની ઉપર એમણે કંઈક ચિત્રો બનાવેલા છે. બરાબર? તો એ ચિત્રો ઉપરથી અંદાજ આવે છે કે એ લોકો કેવી રીતે રહેતા હશે, શું પહેરવેશ હશે, શું ખાતા હશે. બરાબર? એમની વિચારસરણી એ વખતે કેવી હતી એ બધું એના ઉપરથી ખ્યાલ આવે છે. એટલે શું થઈ ગયું? એક ચિત્રાત્મક રજૂઆત થઈ ગઈ. ઠીક છે? એમણે આપણને કશું લખીને નથી ગયા. કંઈ લખ્યું હોય તો આપણે કદાચ એ ના સમજી શકીએ અત્યારે. એ વખતની ભાષા અત્યારની ભાષા કંઈક જુદી હોઈ શકે. તો ચિત્રો જે છે ને એ ચિત્ર ઘણા લાંબા સમય સુધી તમને ઇન્ફોર્મેશન જે છે ને એ ભલે ભાષા ભૂલાઈ ગઈ હોય પણ તેમ છતાં પૂરેપૂરી માહિતી આપવા માટે સક્ષમ હોય છે. તો વિદ્યુત ક્ષેત્રો છે એને આપણે એની પ્રબળતાને એ બધું એને આપણે સૂત્ર સ્વરૂપે તો જોયું, પણ જો આપણે એને કોઈક ચિત્ર સ્વરૂપે બતાવીએ તો એ તો વધારે સારું થશે. તો વિદ્યુત ક્ષેત્રની જે ચિત્રાત્મક રજૂઆત છે એને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્રની અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ચિત્રાત્મક રજૂઆત. ચિત્રાત્મક રજૂઆત એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બરાબર છે? હવે હું ગમે તે ડ્રોઈંગ દોરી દઉં અને પછી એના ઉપરથી કહું કે હા પછીથી એ લોકો પછીથી 100 વર્ષ પછી જ્યારે જોશે ને ત્યારે આ પ્રકારનું જ ઇન્ટરપ્રિટ કરવા જોઈએ આમાંથી, આ ચિત્રમાંથી, તો કદાચ એવું ઇન્ટરપ્રિટેશન ના પણ થાય, મિસઇન્ટરપ્રિટેશન પણ થાય. બરાબર? તો એના માટે શું કે બધાએ એક નિયમ જેવું જે હોય, બરાબર, સેટ ઓફ રૂલ્સ હશે એ ફોલો કરી અને પછી એનું જે ચિત્ર છે એ બનાવો તો એ સારી એવી યુનિફોર્મિટી જળવાઈ રહે. એટલે એના માટે નિયમ બનાવવા પડે કે આ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર તો આ પ્રકારે ચિત્ર સ્વરૂપે બતાવવાનું. બરાબર? તો કેટલાક નિયમો છે એ આપણે જોવા પડશે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે? એ કોઈ સાચેનમાં તમે કોઈ વિદ્યુત ભાર લીધો અને એની આજુબાજુ તમને રેખાઓ દેખાશે એવું હશે નહીં. બરાબર? આ તો શું છે? કાલ્પનિક રેખાઓ છે. બરાબર? કલ્પના છે. કાલ્પનિક રેખાઓ આવી વસ્તુ છે ને તમે ચુંબકીય ક્ષેત્ર માટે પણ જોયેલી હતી કે ચુંબકીય ક્ષેત્ર છે 10માની અંદર ને એમ આવ્યું છે. તમે ચુંબક રાખ્યું હોય અને ચુંબક ની ઉપર પછી પેપર રાખી અને ટેપ કરો તમે, તો પછી શું થશે? એ કેટલીક આમ લોખંડનો જે ભૂક્કો હશે પેપર ઉપર રાખેલો એ એક ચોક્કસ દિશામાં આમ ગોઠવાઈ જશે. તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે હા આ ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક આ પ્રકારનું હશે. બરાબર? તો એકચ્યુઅલ કંઈ તમે ચુંબક લીધું તો એની આજુબાજુ તમને રેખાઓ દેખાય? ના દેખાય. એવું જ કોઈ વિદ્યુત ભાર લીધો તો એની આજુબાજુ રેખા દેખાશે નહીં. આ એક આપણે કલ્પના કરી કે આ પ્રકારની રેખાઓ આપણે બતાવી શકીએ.
તો એ કાલ્પનિક રેખાઓ છે. બીજું એ કેવી રીતે દોરવાનું હોય, તો જે આપણે શરૂઆતમાં જ જોયું એમ, એટલે અહીંયા આગળ છે ને હું એની લાક્ષણિકતાઓ સાથે લખતી જઉં છું અને સમજાવતી પણ જાઉં. લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા છે, અથવા તો નિયમ પણ તમે એના કહી શકો છો. લાક્ષણિકતાઓમાં ધન વિદ્યુત ભારમાંથી બહાર તરફ નીકળતી તથા ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી દર્શાવવી. બરાબર, જોયું તું આપણે કે અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુત ભાર લીધો, ટેસ્ટ ચાર્જ હતો, પરીક્ષણ વિદ્યુત ભાર એ શું હતો, એને ઉપર અપાકર્ષણ, એટલે આપણે ધનમાંથી આમ બહાર બતાવ્યું હતું. બરાબર, તો આ જે આવી ગયું આપણે ધનમાંથી બહાર તરફ બતાવ્યું, એટલે એકચ્યુઅલી બહાર તરફ બતાવવાનું કારણ આ છે કે એ ધન, પેલો આપણે પરીક્ષણ વિદ્યુત ભાર તો ધન જ લેવાનો છે, તો એની ઉપર અપાકર્ષણ લગાવશે, એટલા માટે આપણે એને બહારની તરફ બતાવીએ. અને ઋણ હોય તો એ આકર્ષતું હતું પરીક્ષણ વિદ્યુત ભારને, એટલે પોતાની તરફ બતાવ્યું. બરાબર. બીજી વસ્તુ, જ્યારે મારી પાસે આવી રીતે બે વિદ્યુત ભાર પડ્યા હોય તો એની અંદર હું અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા હું પ્લસ ખાલી લખી નાખું, અને અહીંયા માઇનસ છે, તો આ પ્લસમાંથી માઇનસમાં દાખલ થશે. અહીંયા આગળથી જે આ હશે, અહીંયા આગળ અંદર દાખલ થતી હોય એ આમ થઈ અને આમ આવે. અહીંયા આગળ સેમ વેમાં આ જે હશે એ આમ જશે. ઠીક છે. એવી જ રીતે આગળ મેં અત્યારે 3 ખાલી ક્ષેત્ર રેખાઓ બતાવી. તો તમે જોઈ શકો છો કે એ ધનમાંથી બહાર નીકળી અને ઋણમાં અંત પામી ગઈ. પછી ઋણમાંથી પાછી ધનની અંદર આવે છે ખરી? ના. એટલે કે આ બંધ ગાળા રચતી નથી. જ્યાંથી નીકળી પછી પરિણમવાની બીજી જગ્યાએ છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા રચતી નથી. જો ચુંબકીય ક્ષેત્રમાં એવું હતું, યાદ હોય તો, અહીંયા આગળ આ એન અને એસ લીધા, તો પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનમાંથી બહાર નીકળે, એસમાં દાખલ થાય, અને ચુંબકની અંદર જોવો તો એ એનથી એસ તરફ આવું હતું. બરાબર. તો આમાં બંધ ગાળો બનતો હતો, જે અહીંયા આગળ આપણે બનશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ આપણે લઈએ કે આવી રીતના વક્ર મેં દોર્યો છે. જ્યારે બે વિદ્યુત ભાર આવા લીધા અને પછી ક્ષેત્ર રેખા જે છે એ આવી રીતના વક્ર થઈ ગઈ. હવે મારે અવકાશમાં આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે એ જોવી હોય તો, કારણ કે એ તો સદિશ છે, દિશા હોવાની. ક્યાં હશે? તો કે તમારે જે વક્ર છે એને તે બિંદુ પર સ્પર્શક દોરો, તો એ સ્પર્શકની દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર આપે. આ બિંદુ પર જોવું હોય તો અહીંયા આ વક્રને સ્પર્શક દોરું તો એમ આવશે. બરાબર. એટલે અવકાશમાં આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વક્રને તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. બરાબર. પછી નેક્સ્ટ લઈએ આપણે કે વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતા. હવે આ તો આપણને દિશાની વાત થઈ. બરાબર. હવે મૂલ્ય આપણને એના ઉપરથી ખ્યાલ આવે ખરો? તો હા,
તમે જ્યારે બે વિદ્યુત ભાર લેશો અને એમની વચ્ચેનું તમને એક સંબંધ જેવું મળે કે કોનો વધારે છે, કેટલો વધારે છે. જેમ કે અહીંયા આગળ હું લઈ લઉં છું એક 2Q વિદ્યુત ભાર છે અને અહીંયા આગળ -Q વિદ્યુત ભાર મેં લીધો. હવે પ્લસ છે, ધન વિદ્યુત ભાર છે, એટલે એમાંથી બહારની તરફ નીકળતી દિશામાં મારે બતાવવું પડે. આ બહાર, 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 અહીંયા પણ બહાર. બરાબર? આ રીતે આપણે કેટલી બતાવી? 1 2 3 4 5 6 7 8 8 ક્ષેત્ર રેખાઓ દર્શાવી. પેલા પર કેવો વિદ્યુત ભાર છે? ઋણ, એટલે એની અંદર દાખલ થતો હોય એવો દર્શાવવો પડશે. તો અંદર દાખલ થતો એટલે 1 2 3 4. કેમ 4 જ બતાવી? કારણ કે અહીંયા આગળ મૂલ્ય પ્રમાણે જોશો તો ડબલનો સંબંધ છે. આના કરતાં આના વિદ્યુત ભારનું મૂલ્ય બમણું છે. તો જો અહીંયા આગળ આ 2Q અને -Q ના લખ્યા હોત તો પણ તમને અહીંના વિદ્યુત ભાર અને અહીંના વિદ્યુત ભારનો ગુણોત્તર તો ખ્યાલ આવત કે નહીં? બરાબર? 6Q અને 3Q માટે પણ આ જ સંબંધ બનત. બરાબર? 8Q અને 4Q માટે આ જ સંબંધ બનત. એટલે તમે ચોક્કસ કેટલો વિદ્યુત ભાર છે એ ના કહી શકો, પણ એમની વચ્ચેનો ગુણોત્તર કેટલો છે એ તમને મળી શકે. તો MCQ ની અંદર આવા પ્રશ્નો પણ આવી શકે. આ ના લખ્યો હોય અને પછી કહે કે આ પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે તો એમની ઉપર વિદ્યુત ભાર કેટલો હશે તે દર્શાવો. બરાબર? તો એક હું કાગળનો ટુકડો લઉં છું જે અહીંયા આગળ મેં મૂક્યો, તો એની અંદરથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી? 2. અહીંયા આગળ હું એવડો જ ટુકડો, એ જ ટુકડો પછી અહીંયા રાખું તો અહીંયાથી ઓછી નીકળી. એટલે કે જ્યાં ગીચ થઈ જાય છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પણ વધુ, અને જ્યાં ઓછી તીવ્રતા ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પણ ઓછી. તો વધુ ગીચ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તીવ્ર વિદ્યુત ક્ષેત્ર દર્શાવે તથા ઓછી ગીચ એટલે છૂટી છૂટી હોય, ઓછી ગીચ ક્ષેત્ર રેખાઓ નબળું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. ઠીક છે? તો એના ઉપરથી આપણને જેમ કીધું એમ ગુણોત્તર છે એના વિશે પણ ખ્યાલ આવી શકે. પછી લઈએ વિદ્યુત ભારનું વિદ્યુત બળ જે છે એ વિદ્યુત બળનું પણ આપણે સંપાતીપણાનો નિયમ લીધો હતો ને કે એક વિદ્યુત ભાર હોય અને આજુબાજુમાં ઘણા બધા વિદ્યુત ભાર હોય તો એ એક વિદ્યુત ભાર ઉપર લાગતું કુલ બળ, એના માટે આપણે સદિશ સરવાળો લઈએ, એને સંપાતીપણાનો નિયમ કીધો હતો. તો એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર છે ને 1 2 3 અહીંયા મેં કેટલા બધા વિદ્યુત ભાર લીધા. બરાબર? હવે આ બધાના કારણે થઈ અને મારે આ બિંદુ P પર કેટલો વિદ્યુત ક્ષેત્ર બને છે એ જોવું હોય તો મારે અહીંયા આગળ E1 + E2 + E3 + E4 સદિશ સરવાળો કરવો પડે તો મને P બિંદુ ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ મળે. એટલે એવું ના થાય કે એક જ જગ્યાએ તમને વિદ્યુત ક્ષેત્ર જે છે એ આમય મળશે અને આમય મળશે. બરાબર? એટલે કોઈ એક બિંદુ પર તો વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય. અવકાશના કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર એક ચોક્કસ દિશામાં હોય. અવકાશના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ચોક્કસ દિશામાં હોય. એક ચોક્કસ દિશામાં. તો એના ઉપરથી આપણે બીજું એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય
એકબીજાને છેદતી નથી કહી શકીએ. જો અહીંયા મેં લીધો +q વિદ્યુતભાર અને બીજો લઉં છું અહીંયા આગળ 2q વિદ્યુતભાર પ્લસમાં જ, અને આ બિંદુ પર મારે લેવું છે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું બને છે, તો આ +q ના કારણે થઈને બહારની તરફ અહીંયા આવે, આના કારણે થઈને બહારની તરફ અહીંયા આવશે. ઠીક છે, તો આ એક જ બિંદુએ શું થયું, બે દિશા મળી ગઈ. તો એવું તો બને નહીં. આપણે તો શું કીધું, એ જગ્યાએ આપણે સંપાતીપણાનો નિયમ લગાવી અને કુલ વિદ્યુત ક્ષેત્ર લેવાનું હોય. તો ધારો કે કોઈને મન થયું કે હું અહીંયાથી આમ બતાવું છું ને આમ બતાવું છું, એટલે શું થયું, આ છેદન બિંદુ થઈ ગયું કહેવાય. તો છેદ્યું એટલે ત્યાં આગળથી તો બે દિશા મળી, તો એવું હોય નહીં. એટલા માટે કહ્યું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરાબર. પછી એક બીજો વધારાનો એક કન્સેપ્ટ છે, એ તમને જ્યારે JEE ને એના થોડા ટ્રિકી ક્વેશ્ચન્સ હોય એ સોલ્વ કરતા હોય ત્યારે ધ્યાન રાખવું પડે એવું છે. તો એની અંદર શું હોય, તમારે કોઈ તંત્ર લીધું તો એ તંત્રની ઉપર વિદ્યુત ભાર દૂરથી જોયો અને ત્યારે એની ઉપર કેટલો વિદ્યુત ભાર છે, પછી તમે એમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળતી બહાર તરફ નીકળતી જોઈ શકો કે ના જોઈ શકો એવું જોવાનું હોય. જો શું કહીએ છીએ આપણે કે મેં કોઈ એક +q વિદ્યુત ભાર લીધો અને -q વિદ્યુત ભાર લીધો, આ શું બની ગયું, એક તંત્ર બન્યું. બરાબર. નજીકથી જોઉં છું ત્યારે મને દેખાય છે કે અહીંયા આગળ +q અને -q વિદ્યુત ભાર છે, પણ દૂરથી જોઉં, ધારો કે આ પૃથ્વીની સપાટી પર પડ્યું છે અને હું અવકાશમાં જઈને જોઉં છું, તો મને અહીંયા આગળ શું દેખાશે આ તંત્રમાં કે બેયની ઉપર આમ એકદમ ભેગા થઈ ગયા છે આ તો, એટલે એ તંત્રની ઉપર શૂન્ય વિદ્યુત ભાર છે એમ દેખાય, કોઈ વિદ્યુત ભાર છે નહીં, કારણ કે +q ને -q. તો અહીંયા કોઈ વિદ્યુત ભાર નથી, તો શું એમાંથી બહાર નીકળતી કોઈ ક્ષેત્ર રેખાઓ હોય, તો ના હોવી જોઈએ. બરાબર. જે આપણને અત્યારે આદત છે આમ કરી અને આમ બતાવવાની. બરાબર. અહીંયાથી આમ લઈ લઈએ આપણે, આ પ્લસ માંથી બહાર નીકળતી, ધનમાંથી બહાર નીકળતી અને ઋણમાં દાખલ થતી. તો દૂરથી જોઈએ તો અહીંયા ક્ષેત્ર રેખાઓ, ચાલો આને તો તમે અહીંયા આગળથી સેટ કરી દીધી. બરાબર. આને અહીંયાથી સેટ કરી દીધી કે બહાર હવે અહીંયા કોઈ નથી, પણ આ જે બહાર છે અહીંયા આગળ એ આવી રીતે હોવી જોઈએ નહીં, એ પણ બંધ ગાળો રચી અને પૂરી થઈ જાય એ પ્રમાણે હોવી જોઈએ. બરાબર. તો આ ફારનો જે કન્સેપ્ટ છે ને એ આપણે લેવો પડે. એક બીજું તમને એક એક્ઝામ્પલ આપી દઉં, 2q અને -q વિદ્યુત ભાર લઈને. 2q અને -q એટલે તંત્રને દૂરથી જોઈએ. ચલો આના માટે હું આમ દર્શાવી દઉં, અહીંયા 1 2 3 4 અને હજી બીજા બે આ સાઈડ પણ બતાવી દઈએ આપણે. અને એવી જ રીતના -q છે એમાં એની તરફ બતાવી દઈએ 4, કારણ કે 2q છે અને q છે, અડધું છે, અડધો વિદ્યુત ભાર થયો ને મૂલ્ય પ્રમાણે, એટલે આમાં 8 દર્શાવી, તો આમાં 4 દર્શાવવી પડશે. બરાબર. તો એક ક્ષેત્ર રેખા છે, આને એક્સટેન્ડ કરીને અહીંયા, આને એક્સટેન્ડ કરી અને અહીંયા, આને એક્સટેન્ડ કરી અને અહીંયા, આને એક્સટેન્ડ કરી અને અહીંયા. બરાબર. આમ બતાવી દીધી. પછી આને શું, આ તમે હવે જોશો તો શું લાગે છે અહીંયા આગળ કે આ તો અહીંયા આગળથી આ તરફ સિમેટ્રિક ના દેખાય તમને. બરાબર. સિમેટ્રિક નથી રહેતું કે આ તરફ જ જાણે વિદ્યુત ભાર છે. તો આને તમારે શું કરવું પડે, સિમેટ્રિક માટે થઈને આમ કરી અને આમ, આ અહીંયાથી એક્સટેન્ડ થશે, તો ચારેય તરફ ફેલાયેલો હોય એવી રીતનો અહીંયા વિદ્યુત ભાર તમને મળે. તો આ જ્યારે દૂરનું જોવાનું હોય, તંત્ર તરીકે એને જોવાનું હોય, જસ્ટ બે બિંદુ તરીકે નથી જોવાના, તંત્ર તરીકે જોવાનું છે, ત્યારે આ તમારે ધ્યાન રાખવું પડે. એક પોઈન્ટ આ બધી બાબતમાં તમારે એ પણ ધ્યાન રાખવું પડે કે બે વિદ્યુત ભારોને
જોડતી રેખા પર ક્ષેત્ર રેખાઓ સમમિતિ ધરાવે. એટલે હું અહીંયા આગળ પ્લસ ક્યુ લઉં, અહીંયા આગળ માઇનસ ક્યુ લઉં, તો હું ખાલી અહીંયા ઉપર બતાવી દઉં તો ચાલે નહીં. આ બંનેને જોડતી રેખા આ થઈ ગઈ, તો એની ઉપર બતાવ્યું ને તો અહીંયા નીચે પણ બતાવવું પડે. ઠીક છે, તો આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એની લાક્ષણિકતા. આ તમે નોટ ડાઉન કરી લેજો.